બસ વાળા ઊભી રાખી છે બસ અને સામે આપણી બસ પડી છે યુવરાજ બસ રેડ બસમાંથી બુકિંગ કરાવ્યું હતું કલ્પના ટ્રાવેલ્સમાં પણ એમાં આપણું બુકિંગ થઈ ગયું હતું પણ એ લોકોએ બસ ચેન્જ કરી નાખી અને બીજી બસમાં અમને બેહાર્યા છે સવારમાં જયપુર ઉતરશું પછી પાછા કલ્પના બસમાં બેહારશે એટલે બે બસ ચેન્જ કરવાના રેડ બસમાંથી અમે ટિકિટ કરાવી ને તો એ લોકોએ બસ ચેન્જ કરી નાખી. હવે આ બધા લાઈનમાં જમવા બેસી ગયા હું મગાવે એનું કાંઈ નક્કી નથી પણ આપણે ખાવાનું છે કોણ સાહેબ કોણ લઈ આવી આપણે પહેલા આ બધાને જમવાનું આવી ગયું છે પંજાબી ને એવું ને અમારે સાહેબ પડીકા ઉપર પડીકા લઈ આવે છે અને આપણે બસમાંથી અમે બધે ઉતરી ગયા સવારના 6 વાગ્યા છે અને બસ અમારે હતી અમદાવાદની પણ જયપુર અમને ઉતારી દીધા પછી કે બીજી બસ હવે તમારે અહીંથી ટ્રાન્સફર થવાનું અને એ 11 વાગ્યે બસ આવશે એટલે બધોય સામાન લઈને અહીંયા બેઠા છીએ આ ઓફિસ છે અને 6 વાગ્યા हरिद्वार से अहमदाबाद कल्पना ट्रैवल्स इन लोगों ने वहाँ से दूसरी ट्रैवल्स में हमें यहाँ तक जयपुर पहुँचाया और फिर अभी जयपुर से कल्पना वाले हमें अहमदाबाद की दूसरी ट्रेन में बस में भेज देंगे वो 10 साढ़े 10 की बता रहे हैं. અત્યારે પાછા બધા ફ્રેશ થઈને બેસી ગયા છે લાઈનમાં 10 વાગે આ બધો સામાન છે અને સાહેબને થેલો પાછો આવી ગયો છે અને ખુશી છે અને પૈસા પાછા મોકલાઈ દીધા છે શું કહેશો એની વિશે તમે યાત્રામાં થોડીક કઠણાઈ પડી છે કઠણાઈ પણ યાત્રા પૂરી થઈ ગઈ અને આપણે બિરદાવવું પડે અને થેલો મળી ગયો છે અને બ્લૂટૂથ ખોવાઈ ગયા છે એ પછી એક એને કાંઈક જડે ને કાંઈક ખોવાય હજી 7 વાગ્યા છે એટલે હજી તો લાંબો પલો બેસવાનો છે 11 વાગ્યા નાસ્તો ગોતવા જાય છે હવે ડેરભાઈ ક્યાંક લઈ જાય છે અને ઉપર છે મેટ્રો અને સાઈડમાં જાય છે આપણી ટ્રેન દિલ્હી જયપુર ડેરભાઈ ક્યાંય નાસ્તો નહીં મળે એટલામાં હાલો તો ત્યાં જાય રજવાડી ચા છે રજવાડી ચા મળી ગઈ છે તો ત્યાં મસ્ત ચા પી લેવી જો અને જયપુરમાં રહેવાનું છે આપણે હજી 3-4 કલાક નાસ્તો બધી આપણે પહોંચ્યો એ મળ્યો નહીં પછી આપણે બાજુમાં બેઠા હતા ને ત્યાં જ પૌવા મળ્યા કેવાક છે હે ઠીક ઠીક છે આપણા કામ જેવું તો ક્યાંય મળે નહીં ભૂખ લાગી હતી ને બાજુમાં કાંઈ હતું ને એટલે ખાવું પડ્યું અત્યારે જાય છે હવા મહેલ સિટી પેલેસ ત્યાં ગોવા જવાનું છે કોઈ દી ગયા નથી જો અબીલ બેઠો છે સાહેબ બેઠા છે ડેરભાઈ એટલે આપણે પેલા ત્યાં જઈને પછી તમને બતાવું હવા મહેલ ને એવું આ રાજસ્થાનનું જયપુર છે અને આ પિંક સિટી છે જુઓ તમે આ બધું આવી રીતે છે ને આગળ કયો જોરાવર ગેટ આ બધું પિંક સિટી કહેવાય આને તો આપણે તો કોઈ દિવસ આવ્યા નથી અહીંયા પણ આ તો બસને થોડુંક લેટ થાય એવું હતું મંદિર છે જો સીતારામજી કા આ રસ્તો તમે જોવો છો ને એ પેલા અહીંથી આ રસ્તામાંથી રાજા નીકળતા આ ઈ રસ્તો છે પેલા છે ને આ રસ્તામાંથી રાજા નીકળતા આ ઈ રસ્તો છે સૈનિકોની બધા અહીંથી નીકળતા હમણાં ગેટ આવશે જો ગેટ તમે જોયો ને અહીંયા સેનાપતિની બધા રહેતા આવે જાય ધ્યાન રાખતા પેલા આ
પહેલા શોર્ટકટનો રસ્તો હતો કે પાછળથી સૈનિકો નીકળી જાય, રાજા નીકળી જાય, એ રસ્તો આ છે. ઓલા પેલા 2 દ્વાર નહોતા, એક આગળનો ને પાછળનો, એક ઈ આ રસ્તો. તો આ જૂનવાણી ગેટ છે બધાય. આ રાજાનો મેઇન રસ્તો છે આ બાજુ. આ સિટી પેલેસ છે. આ જંતર મંતર છે અને આ જંતર મંતર છે આ બાજુ. रास्ते से जाओ उसी रास्ते से वापस आना. ठीक है भैया. ये सिटी पैलेस का एंट्री है वो सामने. આ સિટી પેલેસ નો એન્ટ્રી છે. जंतर मंतर का एंट्री इधर से ये सामने. આ અમે ઉતરા ને જંતર મંતર ને હવા મહેલ ની બાજુ, તો અહીંયા આપણને રાજકોટના ભાઈ મળી ગયા છે. किसी की बातों में आना गाइड वाइड और बस से તમે રાજકોટના છો? चलो હવે ક્યાંક જઈએ આપણે પેલા. हवा महल की वहाँ पे है ना. આ બાજુ છે, જોઈએ આપણે આગળ જઈને બતાવું તમને. ને એક વાત કહેવાની રહી ગઈ કે આ ટી શર્ટ પહેર્યું ને એ મારું છે, હું ગમે તે એને ટી શર્ટ કઢવી આપું, એટલી પરમિશન છે મારી પાસે. આ 32 વર્ષ નતા તા રિટાયર થઈ ગયા. હવા મહેલ આવી ગયો છે અને અમારા આ CISF વાળા સાહેબ સમજતા જ નથી. જો અત્યારે આપણે હવા મહેલ આવ્યા છે અને આની ટિકિટ કઈ આવી રીતે છે. ભારતીય પર્યટક આપણે ભારતના હોય એને 102 રૂપિયા, વિદ્યાર્થીના 52 રૂપિયા અને વિદેશીના 600 રૂપિયા અને વિદેશી વિદ્યાર્થીના 302 રૂપિયા. આવી રીતે કઈ ટિકિટ છે અને સાહેબ ગયા છે ટિકિટ લેવા. જનાન નગર નિગમ જયપુર હેરિટેજ. આવી રીતે કંઈક હવા મહેલનો ઇતિહાસ છે, જોઈ લેજો. પોઝ કરીને તમે જોઈ લેજો. અને આપણે જવાનું છે અંદર. હવે અમે અંદર આખો મારતા આવી છે. આ સાહેબ ની જાય છે અને અહીંથી આપણે આવ્યા હતા ગેટેથી. કંઈક ચેક કરવાનું છે પછી. જો આવી રીતે હવા મહેલ છે. અત્યાર સુધી આપણે ફોટામાં જ જોયું હતું, પણ હવે રૂબરૂ જોવાનું છે. આપણે વિડીયો બનાવી નાખું છું ગમે. હા, આને ચંદ્રપોલી દ્વાર કહેવાય. અને હિન્દી તો આ જ બોલે છે. આવ્યા જો આવી રીતે છે કંઈક. આપણે અંદર જવાનું છે અને ટિકિટ લીધી છે આપણે 102 રૂપિયા. આવી રીતે સીડી છે કંઈક ચડવાની. જો અહીંથી પછી ઉપર જવાનું છે. આ બધે હવા મહેલ છે. हवा महल है. हवा का महल. જો આ બાજુથી બધાને ધ્યાન રાખવું હોય તો આવી રીતે હતું. આખું સિટીનું ધ્યાન રહેતું આવી રીતે આ બારીમાંથી. જો અને આને કહેવાય છે પિંક સિટી. આ સાબજીને બધે આવી ગયા છે. આવી રીતે ઉપર કંઈક એટલું બધું છે. આગળ જઈએ હવે. बहुत सारी खिड़कियाँ हैं. पहले के समय में फैन नहीं थे. हवा के अवर जवर के लिए बहुत ज़्यादा खिड़कियाँ बनाई थी, इसलिए वही खिड़की से हवा आ रही थी, इसलिए इसका नाम हवा महल. તાજી બધી અહીંયા છે ને બારીઓ છે ને, એની હિસાબે હવા મહેલ નામ પડ્યું છે આનું.
સાહેબનું કેવું એવી રીતે છે. આ બધી બારીઓ છે નાના મોટી. જો રતન મંદિર. સ્કેન કરો તો શું આવે છે સાહેબ? વેલકમ ટુ રાજસ્થાન. આપણે આ સાઈડથી આવ્યા છીએ. આ સાઈડ જઈ નાની નાની બારીઓ બહુ ઝાઝી છે અહીંયા. જો હવે મેં ઓલા પાસેથી તમને બતાવ્યું હતું, હવે અહીંથી તમને બતાવી દઉં. જો અહીંથી આપણે ઉપર જવાનું છે અને આ બાજુ કંઈક આવું છે. પેલા ઉપર જઈ અંધારું બહુ છે. આ બધું રિનોવેશન કામ ચાલુ હોય ને એવું લાગે છે. જો બધું જૂનું છે બધું. અહીંથી પાછું ઉપર જવાનું છે. હજી એકવાર છે ઉતરવાનું, પણ આપણે ચડવી છે. જો બહુ ઊંચું છે હો. હાઈલો જવાનું પણ ઢાળ વાળું છે. અને બધે ફોટા પાડે ને એની આગળથી પાડે છે હવા મહેલ. આપણે અંદર આવ્યા છીએ. જો આવું દેખાય છે કંઈક અહીંથી. અને નીચેથી આવું દેખાય છે હવા મહેલ. અને સામે કઈ કિલ્લો લાગે છે. જો આવી રીતે છે કંઈક. આ બધી रिनोवेशन નું કામ ચાલુ છે અત્યારે. राजा महाराजा के समय में इलेक्ट्रिसिटी नहीं थी, तो किसी को गर्मी ना हो इसलिए हवा के अवर जवर के लिए बहुत सारी ये बारियां हवाई वाली बनाई थी, इसलिए इसका नाम हवा महल पड़ा। हो गया, चलो अभी हमें जंतर महल देखना है। આ હવા મહેલ છે પણ બહુ ગરમી થાય છે. અહીંયા બહુ ગરમી છે. જો આવી રીતે હાલીને જવાનું છે અંદરો અંદર. આ બધું જૂનું રાજાનું છે બધું. અને આ ગેટમાંથી આપણે બહાર નીકળી ગયા. આવી રીતે છે કંઈક. જો આ બધી પ્રાચીન વસ્તુ છે જૂની. એક વિડીયો બનાવ્યો હતો અંદર, બની ગયો પણ છે. બસ આવી ગઈ છે. નકરા રૂમ અંદર રૂમ ને બીજો રૂમ ને એવી રીતે છે બધું. અંદર છે. અહીંથી સીધા બહાર નીકળવાનું છે. તો આપણે સામેથી અંદર ગયા હતા અને આખો મેલ બતાવ્યો તમને જેટલું બને એટલું. હવે સીધા બહાર સામે બેઠા છે આપણે મિત્રો. આપણે હવે અહીંથી બહાર નીકળી જવાનું છે. બસ આવી ગઈ છે. 10-15 મિનિટ આટો માર્યો તા બસ આવી ગઈ. તો આવી રીતે રિક્ષા બેસી ગયા છે અને પાછળ 2 જણા બેઠા છે. આપણે આગળ બેઠા છીએ અને બસ આવી ગઈ છે એટલે બહુ ઉતાવળ છે.
તો આ એના ગેટ હતા પેલા આપણે અંદર જઈએ ને પિંક સિટીમાં એ આખું એનું હતું એ આખું ઓલ્ડ સિટી હતું અને આ બાજુ હોટલ છે આપણી બસ આવી ગઈ છે 11 વાગી ગયા છે અને બસ અહીંયા ઊભી છે આપણે જઈએ ચડી જઈએ 11 વાગ્યા ને બસ આવી ગઈ છે અત્યારે બસ રાજસ્થાનમાં ઊભી રાખી છે કલ્પના અને આવી કંઈક હોટલ છે પણ કોઈ જમવા ઉતરતું નથી તો હવે કંઈક કોણ હશે તો ખાવું નકર રહેવા દે અવિલ કોણ છે કોણ નથી ખાવો તો લચ્છી છે અહીંયા કોણ નથી હે અને તડકો બહુ આ ગુજરાત નજદીક એવું લાગે છે ગુજરાત તો જ આવું હોય હવે તડકો બહુ થઈ ગયો જોવો તમે અમે અત્યારે કઈ જેમાં નથી અહીં બધું પંજાબી ને એવું બધું છે પણ સાહેબ ને વિશુભાઈ જમે છે પીવામાં છે લિક્વિડ એને વિશુએ લચ્છી પીધી અને સાહેબ ફીઝ અને બિસ્કિટ ખાય છે એકલા કોઈને પૂછ્યું નથી કે ખાવું છે શું છે અને ટી શર્ટ તો તમને ખબર જ છે એમાં કંઈ કહેવાનું છે એ તો હું ગમે તે કઢવી શકું અને આ બધા નવરા બેઠા છે અને હવે તારું શું કેવું છે મારે એક બિસ્કિટ ખાવું તો એટલે બિસ્કિટ હમું જોઈ તો એ બીજી બાજુ જોઈ જાય છે એટલે કઈ ખાવાનો વારો નહીં આવે હવે નો સોચ કે ઘરના પૈસાનું લેવું જોઈએ બપોરે તો ખાવા ગયો અત્યારે રાજસ્થાનમાં પાલી ગાંવ છે ને ત્યાં પૂગ્યા અને અબીલ બેઠો છે સોફામાં અને હું ઊભો છું ગેલેરીમાં પાલી ગામમાં બોટલ આવે ને તો ફ્રેશ થઈ જાય અત્યારે બધે બેસી ગયા છે જમવા ગુજરાતી આવ્યું છે થોડું અને ગુજરાતી દાળ ને રોટલી એવું મગાવ્યું છે ફિક્સ ભાણું સાહેબ મજા આવશે તમને મજા આવશે એ જમવાનું આવી ગયું છે ને થાળી કંઈક આવી છે સમજો ક્યાંય ઘટે ને એમ હવે કેવું છે જમવાનું એમાં આવે તો એવું લાગે ગુજરાતમાં એવા થોડુંક એમ ને બહુ સારું છે હા બધે સાહેબ ની જમે છે સાહેબ તમને કેમ લાગ્યું એક નંબર રેડી તો આ બધે જમી લઈએ ને આપણે જમી લઈએ હવે પાછા આપણે ઘરે આવી ગયા છીએ જાત્રા કરી અને પાછો પ્રિય ચાંદલો કરે છે ઈ ને અમારા બે કાળુભાઈ સંતોલ કર દો અને સાંડલો કરી લે ભાઈ આમ તો નતા કે પણ કરવું પડે નહીં આવો રેડી મજા રાત્રે કરીને કા આરતી કરતા